અને મિત્રો ઘણા બધા મિત્રોના સવાલ હોય છે કે ઓલરેડી આપણી પાસે તો જો કે ઝેરોક્સ કરેલી તો કોપી હોય જ છે કીની, પણ બાય ચાન્સ કોઈ મિત્રો એવો હોય છે કે કોપી આડેવરી થઈ જાય અને કી ભૂલી ગયા હોય, બરાબર, 12 આંકડાના કી, અને આપણું અકાઉન્ટ ઓલરેડી મોબાઈલમાં ચાલુ જ હોય અને આપણે કી જો હોય તો ક્યાંથી મળે? તો સિમ્પલ તમને આ બ્લુ કલરનો પટ્ટો દેખાશે, એમાં ટિક કરવાનું છે. અને પછી તમારે જો અહીંયા કણે એક્સપોર્ટ રિકવરી પેસ્ટ એમાં જવાનું છે ઉપલા ઓલામાં. પછી અહીંયા 3 ડોટ ઉપર ટિક કરી દેવાનું છે. અહીંયા કણે સિમ્પલ તમારે તમારો જે કાંઈ પાસવર્ડ હોય, પાસવર્ડ સેટ હોય એ નાખી દેવાનો છે. અને પછી અહીંયા કન્ફર્મ કરવાનું છે. અને જો તમારી કી અહીંયા કણે આવી ગઈ છે, અહીંયા કણે તમે વચ્ચે આવી રીતે કરશો એટલે તમારી કી આવી જશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેમિનેશન કરી શકો છો. અને બીજું એ કહેવાનું કે અમુક મિત્રો પાસવર્ડ ભૂલી જાય છે, બરાબર, પાસવર્ડ ભૂલી જાય છે, તો પાસવર્ડને તમારે બદલાવાનો છે. તો શું કરવાનું? અહીંયા તમારે તમારી કી જે છે એને કોપી કરી લેવાની છે. અહીંયાથી આવી રીતે તમે કોપી કરી લીધી, કન્ફર્મ. અહીંયાથી બેક આવતું રહેવાનું છે. બેક આવ્યા પછી સીધું જ તમારે વયું જવાનું છે નીચે રીસેટ પાસવર્ડમાં. રીસેટ પાસવર્ડમાં ગયા પછી તમે જે ઓલી જગ્યાએથી આપણે તમે કી 12 આંકડાનો જે કી કર્યો તો એ પેસ્ટ કરી દેવાનો છે. અહીંયા ઉપર પેસ્ટ કર્યા પછી તમારે જે કાંઈ પાસવર્ડ તમારે કણે રાખવાનો હોય એ રાખી દેવાનો છે, 8 થી 10 આંકડાનો. પછી અહીંયા પાસવર્ડ એ નહીં રાખી દેવાનો છે. પછી તમે રીસેટ કરશો એટલે તમારો ઓલરેડી પાસવર્ડ ચેન્જ થઈ જશે. તો થેન્ક યુ મિત્રો.